અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની. શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગર, અમદાવાદ. સાધુ પ્રેમ વસવદાસ. આજે અખાત્રીજ છે. અખાત્રીજના દિવસે શાસ્ત્રમાં અક્ષર કહેતા ચોખાથી ભગવાનનું પૂજન કરવાનું કીધેલું છે. સાથે સાથે અખાત્રીજના દિવસે એમ કહેવાય છે કે જે મહાભારતનું યુદ્ધ થયું હતું એની પૂર્ણાહુતિ આજના દિવસે થઈ હતી. દ્વાપર યુગનું સમાપન પણ અખાત્રીજના દિવસે થયું હતું. જગન્નાથપુરી અને અમદાવાદમાં જે રથયાત્રા નીકળે છે એ રથનું સમારકામનો પ્રારંભ આજના દિવસથી કરવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાનને અખાત્રીજના દિવસથી ચંદનના વાઘા ધરાવવામાં આવે છે. એટલા માટે કુમકુમ મંદિરની અંદર છેલ્લા 40 વર્ષથી ભગવાનને ચંદનના વાઘા ધરાવવામાં આવે છે. આ ચંદન છેલ્લા 7 દિવસથી ઘસવામાં આવતું હોય છે અને લગભગ 5 થી 7 કિલો ચંદનનો ઉપયોગ કરી ભગવાનને નખથી શિખા પર્યંત ચંદનના વાઘા ધરાવવામાં આવતા હોય છે. અને ચંદનના વાઘા ધરાવ્યા પછી એ ચંદનની ગોટી બનાવવામાં આવે છે, જેને ભક્તો કપાળમાં તિલક ચાંદલો કરતા હોય છે. અને ભગવાન સ્વામિનારાયણે છેલ્લા પ્રકરણના 23મા વચનામાં કીધું છે કે ભગવાનને પ્રસન્ન કરવાને માટે શિયાળો, ઉનાળો, ચોમાસું એ 3 ઋતુને અનુસારે ભગવાનની પૂજા કરવી જોઈએ. તો અત્યારે વૈશાખ મહિનામાં 44 ડિગ્રી ગરમી પડી રહી છે, ત્યારે ભગવાનને રાહત મળે એટલે ચંદનના વાઘા ધરાવવામાં આવ્યા હતા અને અનેક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.